ધોળકાની ભાલાપોળમાં છેલ્લા 70 વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। નવરાત્રિના પર્વને લઈને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે। જ્યારે આ પોળમાં પહેલા 2 વાગ્યા સુધી મહિલાઓને ગરબા રમવા દેવામાં આવતા હતા અને ત્યારબાદ પુરુષોને રમવા દેવામાં આવે છે। જ્યારે 7ના દિવસે 781 દીવડાની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવે છે। અમારું આ ગ્રુપ છે ભાલાપોળ યંગ યુનિયન। અમે 70 વર્ષથી ગરબા કરીએ છીએ ધોળકામાં અને આ અમારું 71મું વર્ષ છે। અમારે અહીંયા આ શેરી ગરબા કહેવાય છે, જે અત્યંત એકદમ પ્રાચીન છે। અહીંયા અમારે એક નીતિ નિયમથી ગરબા થાય છે કે કોઈ બૂટ ચંપલ પહેરીને ગરબા ગાવા નહીં અને જે બીજા અમુક નિયમો છે માતાજીના, એ બધા અમારે પાળવા પડે છે। ધોળકા તાલુકાના 70 ગામડાની પબ્લિક અહીંયા આવે છે અને ધોળકા તાલુકામાં કોઈ પણ જાહેર પ્રોગ્રામ થતા નથી। આ એક જ એવી જગ્યા છે કે જ્યાં જાહેર પ્રોગ્રામ થાય છે અને દરેક પબ્લિકને નિઃશુલ્ક આમંત્રણ હોય છે। અમારું ધોળકા અને એમાં પણ અમારું ભાલાપોળ જે 70 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરે છે। સરસ મજાનું અમારું ભાલાપોળ યંગ યુનિયન ગ્રુપ અને ભાલાપોળ માય મંડળ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે અને લગભગ હું આમ તો સમય નહીં પણ હું નાનપણથી જ આ ચોકમાંથી જ જાણે મને માઇક મળ્યું છે। એ મારી માટે આ એવી જગ્યા છે અને ખૂબ સરસ આયોજન કરે છે અને અમદાવાદ જિલ્લાથી માંડીને ધોળકાની આજુબાજુના દરેક ગામડાઓમાંથી અહીંયા પબ્લિક રમવા માટે આવે છે। પરંપરાગત રીતે અહીંયા ગરબા થાય છે। શેરી ગરબાનું મહત્વ જે કહેવાય છે એ અહીંયા સંપૂર્ણપણે શેરી ગરબા થાય છે અને વર્ષોથી જે માતાજી અને નવરાત્રિના જે નીતિ નિયમો છે એનું ચોક્કસપણે પાલન થાય છે અને એકદમ ભાલાપોળના તમામ સભ્યો અમે એકબીજા સાથે મળી અને નવરાત્રિનું સંપૂર્ણપણે આયોજન કરીએ છીએ અને સારામાં સારી સુરક્ષિત નવરાત્રિ જો ધોળકામાં હોય તો એ ભાલાપોળ નવરાત્રિ કહેવાય છે। શનિ રવિની રજામાં એડજસ્ટ કરીને ગરબા ગાવા આવી રહ્યા છે અને અહીંયા કોરોના કાળમાં પણ કોઈ એવો ખરાબ બનાવ બન્યો નથી। કોરોનામાં માતાજીએ ભાલાપોળ વાસીની દરેક સુરક્ષા કરી છે। અહીંયા બેન દીકરી વહુ દીકરી દરેક જણની સુરક્ષા છે। અહીંયા અમારું 70 વર્ષથી અવિરત હું અને મારા પતિ માતાજીની સેવા કરીએ છીએ। અહીંયા 22 વર્ષથી છેલ્લે માંડવીની પૂજા અમારે આવી છે। અમારા ભાલાપોળમાં છેલ્લા 70 વર્ષથી એક ધાર્યા ગરબા થાય છે અને અમારા ભાલાપોળમાં કોઈ પણ એવો બનાવ, કોઈ ખરાબ બનાવ નથી બન્યો અને સુરક્ષિત રીતે અમારા ભાલાપોળમાં ગરબા થાય છે। બેન દીકરીઓની કોઈ પણ છેડતી કે એવું કોઈ કરી શકતું નથી।